અયોધ્યામાં બીજેપી હારી તો સોનુ નિગમ કેમ ટ્રોલ થયો? માત્ર એક કોમેન્ટે મચાવી બબાલ. લોકસભા ચૂંટણી 2024ના પરિણામો ચોંકાવનારા છે. સૌથી શોકિંગ રિઝલ્ટ આવ્યું છે ઉત્તર પ્રદેશના અયોધ્યાનું, જ્યાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ થયું છે. અયોધ્યામાં ભારતીય જનતા પાર્ટીને હારનો સામનો કરવો પડ્યો છે. ત્યાંથી સમાજવાદી પાર્ટીએ જીત હાંસિલ કરી છે. બીજેપીની આ હાર પર સોનુ નિગમે કંઈક એવું કહી દીધું કે લોકો તેમને ખૂબ ટ્રોલ કરી રહ્યા છે. આખિર શું થયું છે એવું? હકીકતે સોનુ નિગમ નામના ટ્વિટર હેન્ડલથી અયોધ્યામાં બીજેપીની થયેલી હાર પર એક ટ્વીટ કરવામાં આવ્યું છે. તેમાં લખવામાં આવ્યું, જે સરકાર આખી અયોધ્યાને તમકાવી નવું એરપોર્ટ બનાવ્યું, રેલવે સ્ટેશન આપ્યું, 500 વર્ષ બાદ રામ મંદિર બનાવડાવ્યું, આખા એક ટેમ્પલ ઇકોનોમી બનાવીને આપી, તે પાર્ટીને અયોધ્યામાં લોકસભા સીટ પર સંઘર્ષ કરવો પડી રહ્યો છે. શરમજનક છે અયોધ્યાવાસીઓ. આ ટ્વીટ જોતજોતામાં વાયરલ થઈ રહી છે. યુઝર્સે ટ્વિટર પર કમેન્ટ કરી તેમને ખૂબ ખરી ખોટી સંભળાવી છે. સોશિયલ મીડિયા પર સોનુ નિગમ પર ખૂબ ગુસ્સો ઉતારવામાં આવી રહ્યો છે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.